મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। એને મેં તમને ખબર જ છે કે 2-3 દિવસ પહેલા હેને મેં તમને એક સિરિયલનું શૂટિંગ દેખાડ્યું હતું કે મેં હેને સિરિયલમાં ગયો તો એ તમને આખું શૂટ દેખાડ્યું હતું કે કેવી રીતના હેને હું હતો, પણ અંદરનું તમને નહોતું દેખાડ્યું કે શૂટ પાછળથી હેને કેવી રીતના થાય છે। કારણ કે એ સિરિયલનો 3 મિનિટનો શૂટ લેવા હતું મિનિમમ 4 થી 5 દિવસ લાગ્યા છે, અને એ 4 થી 5 દિવસમાં મહેનત પણ એટલી 200 થી 300 જણા માથે હેને ઊભા હોય અને પછી સિરિયલનું શૂટ આખું થતું હતું। એક છે ને હિરોઈનને એક દરવાજા ખોલવાનો રોલ હતો ને કે જે આમ અંદર એન્ટર થાય છે ત્યાં એને દરવાજો વધારે ખુલી જતો હતો, તો પણ એ કેટલી ફેરી શૂટ લીધો, લગભગ 50 થી 60 ફેરી શૂટ લીધેલો છે। નીચે થર્મોકોલ રાખવા પડે, જો બેકગ્રાઉન્ડમાં કાંઈ પણ ખરાબ વસ્તુ આવતી હોય તો એ બધું સેટલમેન્ટ કરવી પડે, 4 થી 5 કેમેરા હેને હેન્ડલ કરવાવાળા હોય, પાછળ ડાયરેક્ટર એવડો હોય। જો તમને હું આખો વિડીયોની ક્લિપ જ નાખી દઉં, તમે જોઈ લ્યો કેવી એને મહેનત હોય છે। તો મને એક દેખાડવાનું હતું કે કારણ કે સિરિયલના શૂટિંગમાં તો બધા જણા તો ના જતા હોય, કારણ કે જે માણસ શોખ હોય એ જ માણસ જતા હોય ને વધારે પૂરતું બાયું અને છોકરીઓ હે ને વધારે સિરિયલ જોતી હોય। તો મારી લગભગ આ હે ને મારી ફેમિલીમાં હે ને બધા બાયું અને છોકરીઓ વધારે છે, તો એટલા માટે હું કહું કે સિરિયલનું શૂટિંગ કેવી રીતના થાય છે ને એ તમે આખું જોવો, હું એને વિડીયોની ક્લિપ એડ કરી દઉં। મને અત્યારે જઈડી બહુ લાંબા ટાઈમે અત્યારે જઈડી, તો મેં કીધું હાલો એક એને આ વિડીયો બનાવી નાખું, તમને બધાને દેખાડું કે આ મહેનત કેટલી હોય છે। छोड़ भी दो, छोड़ दिया ना? 2 मिनट अब दो। इधर एक चिमरा को बोला सर 9.5 लाख પણ તમને ખબર છે મકવાણા સાહેબ મને 10 लाख है। रुकिए, और तू इतना लेट आया था? हाँ लेट आएगा। हाँ सॉरी चलो बोल सुशील हो गया। એક છે ને પૈસાનો રોલ હતો, તમે જોઈ છે કે સિરિયલ ખરેખર જોજો, બહુ મસ્ત જોવાલાયક છે, અને એ તમે સિરિયલ કંઈ પ્રમોશન માટે એવું કંઈ નથી, પણ આ વસ્તુ મસ્ત છે ખરેખર। અને આની પહેલાં પણ શૂટ કર્યું હતું ને એમાં પણ એટલા લોકો કામ કરતા હતા, છતાં પણ અનસક્સેસ થાય ને તો કેવડું, એટલે ખરેખર આમ મોટિવેશન ઘણું મળે આપણે ત્યાં જવાથી। કાંઈ એવું નથી કે આપણે ફેમસ થઈ જવાને એવી વસ્તુ નથી, પણ મોટિવેશન ઘણું ત્યાંથી જાણવા મળ્યું મને કે ભાઈ મહેનત છે ને એ આપણી તો 0%માં છે, કારણ કે અત્યારે 0%માં આપણે બધા તો હું 0%માં છું, કારણ કે હજી મહેનત તો ઘણી બધી જોઈએ, કારણ કે જીવનમાં એમને એને આગળ નથી વધી શકતા। ઘણા બધા એને જો ખરાબ રસ્તો છે ને બહુ આવશે, બધાની લાઈફમાં એ જ છે વસ્તુ કે જે ખરાબ વસ્તુ છે ને દુનિયાનો આવશે, તો તમે એને પાર કર્યો ને એ ભગવાન તમારી પાસે એક જોવા માગતો હોય, કારણ કે ભગવાન હરેક માણસને આગળ વધારવા માટે તમારી પાસે બધાય કામ કરાવે। એ ભલે તમે પછી એક શૂટિંગ લાઈન કરતા હોય, જો કારણ કે કેમેરાનું શૂટિંગનું લાઈન કરતા હોય તો એ માણસને શું હોય કે એક વિડીયો ઉતારીને નાખવાનો હોય, પણ વિડીયો ઉતારીને કઈ રીતના નાખવો ને કઈ રીતના પેસ્ટ કરવો ને એ બહુ અઘરી વસ્તુ હોય। એને પેસ્ટ કર્યા છતાં પણ બધું આવડતું હોય તો પણ હે ને ના લે ને એ પછી નસીબની વાત છે। એટલે ભગવાન તમારી પાસે બધી વસ્તુ કરાવી લે છે, પછી જ તમને સક્સેસ આપશે। એટલે જ્યાં લગીને આપણે પરફેક્ટમાં ના થાય ને ત્યાં લગીને એને સક્સેસ ના મળે। જો ઘણા બધા ટ્રાય કરતા હોય, મારી જેમ પણ ઘણા બધા ટ્રાય કરે સક્સેસનું, પણ આ એક વસ્તુ યાદ રાખજો, ભલે તમારું ગમે એટલું ટેલેન્ટ હશે, ગમે એટલું આવડતું હશે, પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારા જીવનમાં બધી છે ને ચરિત્ર તમારું આવી જાય ને આખું જીવંત ચરિત્ર જીવી લીધું છે, એ તમને છેલ્લે છે ને તમને એમ જ વસ્તુ આવશે કે ભાઈ કંઈ નહીં, હું જે કરું ને બેસ્ટ જ કરવું, બસ એટલી વસ્તુ કરીને તમે યાદ રાખશો ને તો જ જીવનમાં એને એક વસ્તુ જાણી જ લેવાની છે કે ભાઈ જીવનમાં પોતે જે માણસ ખુશ હોય ને એ જ બીજા માણસને ખુશ રાખી શકે, બાકી કોઈ એને ખુશ ના રાખી શકે। કારણ કે એકબીજાની તારામારી કરવામાં એમાં હે ને કોઈ આગળ નથી વધી શકતું, બસ હોનું કામ કરવાનું, બધા જે જેના શોખ હોય એ એને કામ કરતું રહેવાનું, તો માણસ આગળ વધી શકે એમ। એટલે તમે જોયું જ હશે કે કેટલી મહેનત લાગતી છે। એક પૈસાનો સીન લેવામાં પણ હે ને 30 થી 40 ફેરી એ ખાલી એને પૈસાનો સીન લેવામાં એટલી વાર લાગી હતી, એટલે બહુ અઘરેમાં અઘરું વસ્તુ હોય છે। અને તમને મેં દેખાડ્યું કારણ કે તમે બધાએ ના જોયું હોય, મોસ્ટ ઓફલી માણસે ના જોયું, કારણ કે કોઈ સિરિયલમાં કોઈ ઇન્ટરેસ્ટેડ માણસ ના હોય, આ લાઈન ઉપર ઓછી માણસ હોય, જોવાવાળા જ વધારે હોય, અંદર જવાવાળા ના હોય, તો એટલા માટે મેં તમને આ વિડીયો બનાવીને દેખાડ્યું કે ભાઈ જો આવી રવિ છે ને સિરિયલમાં પણ એટલી મહેનત લાગતી હોય છે, એટલે શૂટિંગમાં તો કેટલી જે આપણે મૂવીનું શૂટિંગ બનતું હોય ને, જે બોલિવૂડ મૂવી છે એ બધા VFX એડ થાય ને એ તો વાત જ ના પૂછો તમે, તમારો માઇન્ડ છે ને ડાયવર્ટ કરી નાખે આખો પૂરું ફેલ, તમારું માઇન્ડ ફેલ થઈ જાય ને ત્યાં લગીને ને તમારી એટલી મહેનત લાગે કે વાત ના પૂછો। તો મિત્રો બસ આ વિડીયોમાં આ જ દેખાડવા માગતો હતો કે
સિરિયલનું શૂટિંગ કેવી રીતના થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇકનું બટન દબાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો. અને મારું કામ છે તમને હસાવવા માટેનું, તો હું જરૂર ટ્રાય કરીશ બસ હસાવવા માટેનું. કારણ કે અત્યારે તો એવું છે કે હું મારી લાઈફમાં હું ખુદ ખુશ નથી રહી શકતો, એટલે થોડું ઘણું પ્રોબ્લેમ આવે, પણ છતાં પણ છે ને હું હિંમત રાખીને આગળ વધવાની કોશિશ કરું છું. તો બસ સપોર્ટ આપજો તમારો. અમે મળીએ નવા બ્લોગમાં.